નમસ્તે વિદ્યાર્થીઓ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન બીએમાં આપણે છેલ્લે જે મુદ્દાઓ જોયેલા એમાં જે આંતરરાષ્ટ્રીય વ્યાપાર છે તેની આપણે ચર્ચા કરતા હતા. અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની અંદર એ આપણે છેલ્લે જે દસ્તાવેજો મોકલવા અને નાણાંની વસૂલાતની એ મુદ્દાઓ જોયેલા. આયાત વિધિ અને નિકાસ વિધિ એ પણ આપણે વિગતવાર સમજેલા. હવે જે આપણે મુદ્દો કરવાનો છે એ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર અને વિશ્વ વ્યાપાર સંગઠનની ભૂમિકા. કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર, જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં આપણે જે કરાર કરેલા છે, સંધિ કરેલી છે, અને એની અંદર જે WTO છે, જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, એની ભૂમિકા કેવી છે, એનો હિસ્સો કેવો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં, એ જોવાનું છે. હવે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિશે ભણતા હોય અને તમે WTO અને કેટલીક બીજી અન્ય નાણાકીય સંસ્થાઓ જેવી કે એશિયન ડેવલપમેન્ટ બેંક, એશિયન વિકાસ બેંક, પછી વર્લ્ડ બેંક, એ જ રીતે જે મોનેટરી ફંડ જે આંતરરાષ્ટ્રીય જે મોનેટરી ફંડ છે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ, એના વિશે જો તમને ખ્યાલ ન હોય, IMF પણ કહેવાય છે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, એના વિશે જો તમને ખ્યાલ ન હોય તો તમારું જ્ઞાન કદાચ અધૂરું છે તેમ કહેવાય. કારણ કે આ બધા જે કોન્સેપ્ટ છે, સંસ્થાઓ છે, એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે મહત્ત્વની છે. તો બીજા વિશ્વયુદ્ધ પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રાજકીય સમીકરણોમાં ફેરફાર થયા. યુદ્ધમાં રોકાયેલા રાષ્ટ્રો આર્થિક રીતે ખોવાર થયા, કે જે રાષ્ટ્રો યુદ્ધની અંદર હતા એ આર્થિક રીતે પડી ભાંગ્યા. નવી રાજકીય પરિસ્થિતિમાં વિશ્વ સમુદાયને વેપારમાં અને અન્ય ક્ષેત્રે સહયોગ સાધવા એક સંગઠનની જરૂરિયાત ઊભી થઈ, જેના કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરારની શરૂઆત થઈ. દરેક દેશ પોતાની જરૂરિયાત અનુસાર નાકાબંધી વાડાઓ ઊભા કર્યા, પણ તેનાથી જોઈએ તેવો વિકાસ કરી શકાયો નહીં. પરિણામે ઉદારીકરણની જરૂરિયાત ઊભી થઈ અને વિશ્વ વ્યાપાર સંગઠન WTOની શરૂઆત થઈ. હવે શું થયું તો કે જે આંતરરાષ્ટ્રીય જે અર્થતંત્ર હતું એની અંદર જે કેટલીક પરિસ્થિતિઓ સર્જાણી, તેને કારણે જુદા જુદા દેશો એક ગેટની પણ સ્થાપના થઈ, કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર ગેટ, એની સ્થાપના થઈ, કે એની અંદર એક કરાર કરવામાં આવતો કે કોઈ પણ દેશ છે એ એના જે ઝોનમાં એ જો વ્યાપાર કરવામાં આવે તો એના ઉપર કોઈ નિયંત્રણ કે અંકુશ છે એ લાદે નહીં. નાકાબંધીને વાડાઓ જે ઊભા કર્યા હતા, બરાબર, એને કારણે આવો કોઈ ખાસ વિકાસ કરી શકાયો નહીં. પરિણામે શું થયું તો કે WTOની જરૂરિયાત ઊભી થઈ. તો આપણે હવે WTO વિશે જાણીએ. તો જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન WTO છે. વિશ્વ વ્યાપાર સંગઠનનું કાર્ય આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં સંબંધોનું સંચાલન કરવાનું છે. કે જે આપણા આંતરરાષ્ટ્રીય વ્યાપાર થાય છે, દેશો વચ્ચે જે વ્યાપાર થાય છે, એ વ્યાપારના જે સંબંધો છે તેનું સંચાલન કરવાનું કામ છે એનું છે, જેથી સમગ્ર વિશ્વનો એક વ્યાપાર મંચ ઊભો થાય. જે તમામ દેશો છે એ એક જ સ્ટેજમાં, એક જ મંચ ઉપર એ વ્યાપાર કરી શકે, તેવો હેતુ એ અહીંયા રાખવામાં આવેલો હતો. હવે જે સમગ્ર વિશ્વની અંદર જે આ રીતે હેતુ રાખવામાં આવેલો હતો, કે જેને કારણે એ સમગ્ર વિશ્વ છે એ એક જ સ્ટેજમાં, એટલે કે એક જ તબક્કે એ શું કરી શકે તો વ્યાપાર કરી શકે. હવે કોઈ પણ દેશે એ શું કરવાનું હોય છે તો કે અન્ય દેશોને સહકાર મેળવવો જ પડે છે. કારણ કે એના વિના, અન્ય દેશના સહકાર વિના એ કાર્ય કરી જ ન શકે. કારણ કે જો તે અન્ય દેશના સહકાર વિના કાર્ય કરશે તો એવું હોય છે કે જરૂરિયાતો અનેક ગણી હોય. કોઈ પણ
વ્યક્તિની જે જરૂરિયાત, કોઈ પણ દેશની એ જરૂરિયાત અનેક ગણી હોય છે, કારણ કે એ જરૂરિયાત છે એ પૂરી કરવા માટે તેની પાસે સાધનો છે. કોઈ પણ દેશ પાસે એ મર્યાદિત પ્રમાણમાં હોય છે, વધારે પ્રમાણમાં એ સાધનો હોતા નથી. તો અન્ય દેશ પાસે પણ જે સાધનો આપણી પાસે નથી તે સાધનો એની પાસે હોય, એટલે એની પાસેથી એ વસ્તુ મળી રહે, તો પછી બંને એક્સચેન્જ કરી લે તો બહુ સારા પરિણામો મળે છે. તો વિશ્વ વ્યાપાર સંગઠન એ શું છે? તો કે એક પ્રકારનું એવું સંગઠન છે કે જેમાં જે સભ્ય દેશો છે એ સંગઠનના કાગળમાં સહી કરે છે અને એવું નક્કી કરે છે કે આપણે બધા ભેગા મળીને એ વ્યાપાર કરીશું. તો આ સંગઠને સમર્થન આપતા વિશ્વના કેટલા? તો કે 104 દેશો હતા એને હસ્તાક્ષર કર્યા હતા. 1995ની 1 જાન્યુઆરીથી આ સંગઠને તેની વિધિ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. ભારત એ આ સંગઠનના પ્રારંભથી સભ્ય છે. 1995માં બનેલું ત્યારથી જ ભારત એનું સભ્ય છે. વિશ્વ વ્યાપાર સંગઠનની કાર્યવાહી અને વહીવટી વ્યવસ્થાને કારણે સેવા ક્ષેત્રનો ઝડપથી વિકાસ થયો છે. વીમા, બેન્કિંગ, વાહન વ્યવહાર ક્ષેત્રે જુદા જુદા દેશો વચ્ચે સરહદો રેખાઓ ભૂંસાવા માંડી છે અને સમગ્ર વિશ્વ એક ગ્લોબલ વિલેજ એટલે કે ગામડું બની ગયું છે, કે જુદા જુદા દેશો છે એમની વચ્ચે જે સીમાડાઓ છે હવે ભૂંસાવા લાગ્યા છે. વીમાની વાત કરીએ, બેંકની વાત કરીએ, વાહન વ્યવહારની વાત કરીએ, તો આ તમામ છે જુદા જુદા દેશો વચ્ચે એ જે રેખાઓ છે કે સરહદો છે હવે ભૂંસાવા લાગી છે અને સમગ્ર વિશ્વ એક ગામડું બની ગયું છે. વિશ્વ બજાર વિશ્વ વ્યાપાર સંગઠનને કારણે વિકસતું ગયું છે. આ સંગઠનને કારણે ખેતી, ઉદ્યોગ અને સ્વાસ્થ્ય વિષયક સગવડોના ઉત્પાદનમાં વધારો કરીને નિકાસોને વધુ વેગ મળવાની શક્યતાઓ વધી છે. શિક્ષણ ક્ષેત્રે વિદેશની યુનિવર્સિટીઓને ભારતમાં આવવાની તક સાંપડી છે. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોની યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોમાં તેમના કેમ્પનું આયોજન કર્યું છે. એટલે કે આપણે અહીંયા જોઈએ તો કોકા કોલા છે તો ખરેખર વિદેશની કંપની છે અને ભારતની જે જોન્સન એન્ડ જોન્સન કંપની છે એ પણ દેશ વિદેશમાં પોતાનો વ્યાપાર કરે છે. અમૂલની વાત કરીએ તો અમૂલની પ્રોડક્ટ આજે વિદેશમાં પણ એ જાણીતી છે. કહેવાનો મતલબ એટલો છે કે જુદા જુદા દેશો વચ્ચે છે એ આ કામકાજ એ વધી રહ્યું છે. એટલે કે વ્યાપાર છે આપણે અન્ય દેશમાં વ્યાપાર કરી શકીએ છીએ અને અન્ય દેશ આપણા દેશની અંદર વ્યાપાર કરવા માટે આવી શકે છે. આવું કોને કારણે શક્ય બન્યું? તો કે WTO સાથે જે આપણે કરાર કર્યો છે તેને કારણે. WTO સાથે આપણે કરાર કર્યો અને એને કારણે આપણે અન્ય દેશ સાથે વ્યાપાર કરી શકીએ છીએ અને એ દેશ પણ આપણી સાથે વ્યાપાર કરી શકે છે. જુદા જુદા દેશો વચ્ચે એ આ પ્રકારનો વ્યાપાર છે શક્ય બને છે. આપણે કોકને આપણે બીજા દેશોને મદદ કરવાની અને બીજા દેશે આપણને મદદ કરશે, આવો જે સિદ્ધાંત છે એ અહીં અપનાવવામાં આવેલો છે. તો આ હતું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન. બીજું આપેલું છે ગેટ એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ, આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર. તો ભારત સરકારે પોતાના દેશના ઉદ્યોગ ધંધાને વિદેશી પ્રવાહો સાથે જોડવા વિવિધ દેશો સાથે કરાર કર્યા છે. તેને આંતરરાષ્ટ્રીય સંધિ કરાર કહે છે. 1948માં જીનેવા ખાતે 23 રાષ્ટ્રો વચ્ચે આ કરાર કરવામાં આવ્યો હતો. આ કરારનો મૂળભૂત ઉદ્દેશ એ આંતરરાષ્ટ્રીય વ્યાપારને મુક્ત વેપારની દિશામાં લઈ જવા ઉપરાંત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો કરીને પ્રાદેશિક શ્રમ વિભાજનને ઉત્તેજન આપવાનો છે. આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એ વૈશ્વિકીકરણની અનુરૂપ મુક્ત વ્યાપાર નીતિ છે. શાસન વ્યવસ્થા પણ સાનુકૂળ છે અને ભૌતિક સુવિધાઓ પણ ઝડપથી વિસ્તરતી જાય છે. વ્યાપાર જગતમાં નૂતન પ્રવાહો વિવિધ સ્વરૂપે ભારતમાં આકાર પામતા રહ્યા છે. હવે જુઓ, ભારત સરકારે જે કેટલાક એવા કરારો કરેલા કે એમાં શું હતું? તો કે જે દેશો વચ્ચે જ જકાતો છે એ જકાતોની અંદર એ ઘટાડો કરવાની એ જોગવાઈ રહેલી છે. જે 1948માં જીનીવા દેશ છે, જીનીવા શહેર, ત્યાં એ આ પ્રકારનો એ કરાર થયેલો અને એમાં 23 રાષ્ટ્રો હતા. એમાંનું ભારત પણ એક એનું સભ્ય છે. 23 રાષ્ટ્રોએ આવો કરાર કર્યો હતો કે ભાઈ જે કાંઈ જકાત છે એમાંથી મુક્ત આપવાની. વિદેશ સાથે વ્યવહાર કરવો હોય તો તમારે કોઈ પણ જાતની જકાત ન લેવી, એવું નક્કી થયેલું. એટલે કે ધીમે ધીમે ક્રમશઃ એની અંદર ઘટાડો કરવાની વાત હતી અને વૈશ્વિકીકરણને મહત્ત્વ આપવાની વાત કરવામાં આવી હતી.
તો આ હતો આંતરરાષ્ટ્રીય વ્યાપાર સંધિ કરાર એટલે કે ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ એન્ડ ટેરિફ. પછી આપેલું છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપારની કેટલીક સમસ્યાઓ આપેલી છે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર તો કરવો છે પરંતુ તેની અંદર કેટલીક સમસ્યાઓ પેદા થાય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ નાની સૂની વાત નથી. વિદેશમાં વ્યાપાર કરવો અથવા તો વિદેશમાં જઈને વ્યાપાર કરવો એ કોઈ નાની વાત નથી. એના માટે ઘણી તકલીફનો તમારે સામનો કરવો પડે છે. હવે જુઓ, પહેલી એ સમસ્યા તમને આપી છે કે ચલણની સમસ્યા. તો જુઓ, ચલણની સમસ્યા શું છે? તો કે જુદા જુદા દેશોના ચલણો હોવાથી સોદાની પતાવટમાં ચલણની મુશ્કેલી રહે છે. આયાતકાર અને નિકાસકાર પાસે વિવિધ હુંડિયામણ અંગેની જરૂરી જાણકારી ન હોવાથી મુશ્કેલી રહે છે. હવે ભારતનું ચલણ છે એ અન્ય દેશના ચલણ કરતાં અલગ હશે, તો એની સાથે વ્યવહાર કરવામાં ચલણની મુશ્કેલી જોવા મળે કે ચલણમાં ચૂકવણી કરવી કે પછી પાઉન્ડમાં કરવી, ડોલરમાં કરવી કે યુરોનમાં કરવી કે એની અંદર ચૂકવણી કરવી, એ એક સમસ્યા એ સર્જાય છે ચલણની. તો વ્યાપાર કરવાની અંદર ઘણી વખત તો આ ઝંઝટમાં ન પડવાને કારણે જ ઘણા વ્યક્તિઓ શું કરતા હોય તો કે વ્યાપાર ન કરે, એટલે કે વિદેશ વ્યાપાર કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર નથી કરતા. ભાષાની વિવિધતા. વિશ્વના પ્રત્યેક દેશની ભાષા એ અલગ અલગ હોવાથી ભાષા અંગેની મુશ્કેલી નડે છે. જો કે અંગ્રેજી ભાષા આ મુશ્કેલીઓ થોડે ઘણે અંશે દૂર કરે છે. તેમ છતાં હજુ પણ પછાત દેશો સાથેના વેપારમાં મુશ્કેલી પડે છે. કારણ કે શું થાય તો કે માનો કે આપણે તો ગુજરાતી લોકો છીએ, તો વિદેશમાં વ્યવહાર કરવો હોય તો એ તો ઇંગ્લિશ ભાષા બોલતા હોય, તો પછી એક સમસ્યા સર્જાય કારણ કે ભાષા એ અલગ પડી જાય છે અને એની એક સમસ્યા સર્જાય છે. પછી અંતરની મુશ્કેલી કે તમારે શિપમાં કે પછી પ્લેનમાં માલ મોકલાવવો પડે, કારણ કે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બે દેશો વચ્ચે અંતર વધારે હોય છે. તેથી સંદેશા વ્યવહાર અને માલની હેરફેરની અંદર પણ એ ખૂબ જ મુશ્કેલી સર્જાય છે અને ખૂબ સમય પણ જાય છે. 2-3 મહિના એ શિપને વયા જતા હોય એવું જોવા મળે. પછી પ્રતિબંધો અને અંકુશો. તો આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશો પોતાની રાજકીય નીતિ અને આર્થિક નીતિ અનુસાર અનેક પ્રકારના નિયંત્રણો મૂકે છે. સરકારના વધુ પડતા નિયંત્રણોને કારણે આંતરરાષ્ટ્રીય વ્યાપારે અવરોધાય છે. કેટલાય આમાં રાજકીય પ્રતિબંધોને જે નિયંત્રણો છે એ નડતા હોય છે. જેમ કે ભારતની અંદર એ નોન વેજીટેરિયન માનો કે મનાય હોય તો એનું આપણે પેલું ન કરી શકીએ. ઘણી વસ્તુઓ એ ભારતમાં પ્રતિબંધિત હોય છે, તો એની વસ્તુનું વેચાણ એ વ્યક્તિ ન કરી શકે. જેમ કે વિદેશની કોઈ કંપની આવે અને ગુજરાતની અંદર દારૂની એ દુકાન ખોલે તો એ ન ચાલે, કારણ કે અહીંની જે પરિસ્થિતિ છે ગુજરાતની એની વિરુદ્ધમાં તે કાર્ય કરે છે. પછી કેટલાક જોખમો પણ છે, કારણ કે દરિયાઈ માર્ગે મોટે ભાગે વ્યવહાર થાય. હવે દરિયાઈ માર્ગે વ્યવહાર થાય તો ડૂબી જાય કે પછી લૂંટ થઈ જાય, તો આવા કેટલાક જોખમો છે એ પણ અહીંયા રહેલા છે દરિયાઈ માર્ગે. એટલે કે આવું આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં એ જોવા મળે છે. પછી કાયદાઓમાં તફાવત. જુદા જુદા દેશોના કાયદાઓમાં પણ તફાવત હોય છે અને આ બધા કાયદાઓનું જે યોગ્ય સમાયોજન સાધવું ને એ બહુ મુશ્કેલ કાર્ય છે. પછી વેપારી સંપર્કનો અભાવ. તમે એકાબીજાને ઓળખતા તો હોવ નહીં, તમારે માત્ર ફોન કોલ્સ દ્વારા કે પછી ઓનલાઈન એ તમારે કોન્ટેક્ટમાં હોવો છો, એટલે સંપર્ક છે બહુ ઓછો હોય છે. સીધો સંપર્કમાં બહુ મુશ્કેલી જોવા મળે છે. તોલ માપની મુશ્કેલી. એ ચોક્કસ પ્રકારનું તોલ માપ છે એ પણ અહીંયા મળતું હોતું નથી. તો આ રીતે જુદા જુદા 8 પ્રકારની એ અહીંયા સમસ્યાઓ સર્જાય. તો આજનું તમારું હોમવર્ક છે એ જે આંતરરાષ્ટ્રીય વ્યાપારની જે 8 પ્રકારની સમસ્યાઓ છે એ એક વખત લખીને મોકલાવવાની છે. આની પછીના લેક્ચરમાં આપણે આની પછીના મુદ્દાની ચર્ચા કરીશું.